મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક અંદાજપત્રના મુદ્દાને લઈને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. અમદાવાદ મનપાના બજેટને કોંગ્રેસે ગણાવ્યું નીરસ અને નકલ. મનીષ દોશીએ શાસક પક્ષ પર સાધ્યું નિશાન. પાયાની સુવિધાઓના અભાવ અને મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાની નીતિ સામે વિપક્ષના આકરા સવાલ. 1 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આજ રોજ ભાજપાના શાસકો દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ હકીકતમાં શહેરી નાગરિકો સાથે મોટામાં મોટી છેતરપિંડી સમાન છે. છેલ્લા 10 વર્ષના બજેટ જોઈએ તો દરેક બજેટમાં ગોળ ગોળ કરીને પહેલા 2005માં જે રજૂ કર્યું હોય એ પછીના વર્ષમાં જુઓ તો સળંગ ક્યાંક ને ક્યાંક રિપીટ અલ્ટરનેટ હોય. એટલે લોકોને જુદી જુદી રીતે શબ્દો બદલીને મૂકેલી યોજનાઓ હકીકતમાં ભાજપા શાસકોની દરેક સ્કીમ એ મોટા પાયે સ્કેમ બની ગઈ છે. અને અમદાવાદ શહેરને સ્વચ્છ કરવાની વાત હોય તો એ ભાજપાના કોન્ટ્રાક્ટરોને મજા. એએમટીએસ ની વાત હોય તો બીઆરટીએસ ને એમટીએસ બસોના કોન્ટ્રાક્ટર ભાજપાના નેતાઓ. તમે જુઓ તો અન્ય જગ્યાએ બીજા કોન્ટ્રાક્ટ હોય ભાજપાના નેતાઓ. રોજ અહીંયા શહેરની અંદર નવા બનતા નિર્માણાધીન બ્રિજ હોય અથવા તો જૂના બ્રિજ બુદ્ધિનું દેવાળું ફૂંકતા હોય હાટકેશ્વર જેવા બ્રિજ જેમાં કરોડો રૂપિયા શહેરી નાગરિકના કરના ધોવાઈ ગયા હોય તો એ પણ ભાજપાનું બેનમૂન શાસન. એટલે ભાજપાની કોર્પોરેશનની અંદર પરીક્ષા લેવાય તો ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગોલમાલ, ગેરરીતિ. આરોગ્ય સેવા સંપૂર્ણપણે પરિભાંગી. અર્બન હેલ્થ સેન્ટર નામના ચાલે. બ્યુટિફિકેશનના નામે મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે. અને સાથે અમદાવાદ જેવા મેગા સિટીની અંદર જેને સ્માર્ટ સિટી માટે કરોડો રૂપિયા આવે અહીંયા 24% કરતા વધુ વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં પણ નાકામ નીવડેલા શાસકો આજે 17,000 કરોડના બજેટ તો લઈને આવ્યા છે. પણ આ બજેટ શહેરી નાગરિકો માટે જે એવું તો કહી શકતા નથી. આ બજેટ તો એમના મળતિયાઓને ફાયદો થાય એવું છે. છેલ્લા 15 વર્ષમાં તમે જુઓ જે સાયકલ ઉપર ફરતા કોર્પોરેટર હતા ભાજપાના એ આજે જેસીબીના માલિક થઈ ગયા, ગાડીઓના માલિક થઈ ગયા, ફાર્મ હાઉસના માલિક થઈ ગયા. અને મોટા ભાગના સિવિક સર્વિસ માટેના અને એમ્યુનિટીઝ માટેના જે ટાઉન પ્લાનિંગ પ્રમાણેના જે મળવાપાત્ર સુવિધાના હોય નાગરિકો માટે એના બધા પ્લોટ મોટા ભાગે ભાજપાના મળતિયાઓએ ભાડે લઈ લીધા. એટલે કે પ્લેગ્રાઉન્ડ રહેવા ન દીધા. અને હવે પ્લેગ્રાઉન્ડની વાત કરે છે. જીમ છે એ લોકોને ફરજિયાત લૂંટાવવું પડે એવી દશા કરીને વાતો કરે છે જીમની. આ શહેરના અંદર જળ પ્રદૂષણ હોય તો ભાજપા શાસકોના પાપે એમની નિષ્ફળતાને લીધે. વાયુ પ્રદૂષણ હોય તો એમને તો એમાં વાત કરવી નથી કોઈ. અને શહેરની અંદર વૃક્ષના નામે વૃક્ષ છેદન ચાલ્યું છે. વૃક્ષ વાવેતરના નામે ભ્રષ્ટાચાર અને છેદન કરવા માટે પણ ભ્રષ્ટાચાર બિલ્ડરોએ ગોઠવણ કરવાની. પબ્લિક ટોયલેટો તોડી નાખવાની, તોડાવવા માટે પણ ભ્રષ્ટાચાર અને કોઈને નડતર માટે પણ ભ્રષ્ટાચાર. એટલે આખી વ્યવસ્થા જોઈએ તો આ બજેટ સંપૂર્ણપણે શહેરી નાગરિકોના બેફામ ટેક્સના નામે લૂંટ જે ચલાવી છે એનું પ્રતિબિંબ આપતું આ બજેટ છે. હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું ને કોર્પોરેશનના શાસકો કે આટલું મોટું બજેટ પૂછ્યું કેમ એમ નથી કહેતા કે અમે આનું કેગ દ્વારા ઓડિટ કરાવશું. કારણ કે આવે છે તો શહેરી વિકાસના જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનના પૈસા આવ્યા, કેન્દ્ર સરકારના નાણાંથી આવે છે. અહીંયા જે પૈસા આવ્યા છે કેન્દ્ર સરકારના પૈસા આવ્યા છે, શહેરી વિકાસના સરકારી પૈસા આવ્યા છે. તો એનું કેમ કેગથી ઓડિટ નથી કરતા? આખા બજેટમાં એક શબ્દ નથી બોલ્યા કે ભ્રષ્ટાચાર અમે રોકશું, જ્યારે ભ્રષ્ટાચાર આસમાને છે. એમને એક વખત એવું નથી કીધું અમે આનું ઓડિટ કરાવશું. પબ્લિક સુવિધાના નામે લૂંટ ચાલી છે એને રોકવા માટે અમે વ્યવસ્થા કરશું, એની કોઈ વાત નથી. જનતાની સમસ્યાઓને સુલઝાવવા માટે કોઈ વ્યવસ્થા નથી કરશું. એટલે જે ઠેર પાણી ભરાય, જજીસ બંગલો જેવા, પ્રહલાદનગર જેવા જે સારામાં સારા વિસ્તારો જેને ગણાવવામાં આવે અહીંયા લોકોને 1.5 ઇંચ 2 ઇંચમાં પારાવા મુશ્કેલ થાય. ભુવાનું શહેર બની ગયું એ અમદાવાદ છે. ખાડાવાળા રસ્તામાં ખાડા ને ખાડામાં રસ્તા હોય એ પણ ભાજપાની બેનમૂન શાસનનો નમૂનો છે. પ્રધાનમંત્રીએ કેવું પડે કે અમદાવાદના રસ્તા સુધારો, ત્યારે તો રસ્તા સુધારવા દિશામાં થાગરથી કરતા છે. એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ પ્રોપર્ટી ટેક્સની લૂંટ, પાણીમાં અનિયમિતતા, રોડ રસ્તા સંપૂર્ણ ખસ્તાહાલ, મોટા પાયે ભ્રષ્ટાચાર અને ટ્રાફિકની બેફામ સમસ્યાની વચ્ચે એમ કે અમે ટ્રાફિક મુક્ત અમદાવાદ શહેર કરશું કે ટ્રાફિકથી સરળતા કરશું અને બીજી બાજુ અમે રેલવેના ફાટક મુક્ત કરશું. ભાઈ
રેલવેના ફાટક કરતા પહેલા શહેરના સરળતાવાળી વ્યવસ્થા શું કરી શકો છો? કેન્દ્ર સરકારની યોજનાઓના નામે અહીંયા હવાઈ લૂંટવાની જરૂર નથી. આ શહેરના નાગરિકો જે ટેક્સ પેયર છે એને સામાન્ય સુવિધા જોઈએ છે. એમને આ વિસ્તારની અંદર, શહેરની અંદર સારી શાળાઓ જોતી છે એમના બાળકો માટે. પણ દુઃખ સાથે કહેવું પડે કે કોર્પોરેશનના શાસકોના નીતિના કારણે અમદાવાદમાં કોર્પોરેશનની શાળાઓ બંધ થાય છે, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે અને ખર્ચ સતત વધતો જાય છે. આ પણ એમની બેનમૂન શાસનનો નમૂનો છે.